વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન આપણે કરીએ છીએ. લગભગ 5 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે. અર્જુનને વિષાદ થયો તો વિષાદની મુક્તિ માટે ભગવાનના મત પ્રમાણે એક જ રસ્તો છે, જ્ઞાન. આપણે સમજીએ છીએ તે સ્કૂલ કોલેજના જ્ઞાનની વાત ભગવાન નથી કરતા, ભગવાન સમ્યક જ્ઞાનની વાત કરે છે. એટલે જ અર્જુન વિષાદ યોગ પછી તરત સાંખ્ય યોગ આવ્યો છે. અને સમ્યક જ્ઞાન ભગવાન અર્જુનને આપે પણ છે, પણ અર્જુનને વિશ્વાસ નથી કે આ ખરેખર વાસ્તવિક છે, આવો કોઈ માણસ હોઈ શકે ખરો. એટલે ભગવાન સ્થિત પ્રજ્ઞનું દર્શન કરાવે છે. અને સ્થિત પ્રજ્ઞના દર્શન પછી અર્જુનને એવું લાગે છે કે ભગવાન, હું તો સંસારી છું, હું તો યુદ્ધ કરું છું અને આ બધું મારા માટે શક્ય નથી, એટલે મારે કર્મ છોડી દેવું છે. અર્જુનને કર્મ ત્યાગની વાત કરે છે અર્જુન. ત્યારે ભગવાન તેને સમજાવે છે કે જેને દેહાભિમાન છે, જેને કર્તૃત્વ અને ભોક્તૃત્વનું બંધન છે, આ ક્યારેય કર્મનો ત્યાગ ના કરી શકે. અને જો કરે તો તેમાં તેનું બિલકુલ કલ્યાણ નથી. એટલે ભગવાન અર્જુનને સલાહ આપે છે કે તું નિયત કર્મ કર. ઈશ્વરે તારા માટે નક્કી કરેલા કર્મો તું કર. એનો મતલબ કર્તવ્ય કર્મ કર. પણ કર્તવ્ય કર્મ પણ ફળના હેતુથી નહીં કરવાના, નહીં તો તું બંધનમાં પડશે. કર્તવ્ય કર્મ, નિયત કર્મ પણ ફળના હેતુ વગર યજ્ઞ હેતુથી કર્મ કરવાના, તો તને બંધન નહીં થાય. યજ્ઞાર્થ હેતુથી, યજ્ઞાર્થ ભાવથી કર્મ કરવા એટલે ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરવા, પ્રભુ પ્રીત્યર્થે કર્મ કરવા, સમસ્તીના હિતાર્થે કર્મ કરવું, નિસ્વાર્થ ભાવે કર્મ કરવું અને ભગવાનના નિમિત્ત બનીને કર્મ કરવું. આ બધી વાતો આપણે સમજી ગયા છે. અને ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગમાં યજ્ઞ ભાવ કહે છે. અને બધા કર્તવ્ય કર્મો કે બધા કર્તવ્ય કર્મો તારાથી યજ્ઞ ભાવથી ના થાય તો કમસે કમ 5 યજ્ઞો તો જીવનમાં કરવા જ જોઈએ. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ અને ભૂતયજ્ઞ. બધા યજ્ઞો સમજવા જોઈએ. સમજશું આપણે, સમય આવશે ત્યારે. આટલું તો કરવું જ જોઈએ. કર્મ તો યજ્ઞ ભાવથી કરવાનું, પણ ભગવાન એવું કહે છે કે કર્મનું ફળ પણ યજ્ઞ ભાવથી ભોગવવાનું. આ પછી નવી વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મયોગમાં હમણાં જ આપણે ચર્ચા કરી ગયા છે, ગયા સોમવારે જ. યજ્ઞ ભાવથી કર્મ એ પણ સમજ્યા અને યજ્ઞ ભાવથી કર્મનું ફળ ભોગવવાનું એ પણ આપણે સમજ્યા. ભગવાને આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવ્યું. યજ્ઞ ભાવથી ભોગવવું એટલે યજ્ઞ શિષ્ટ ચિહ્ન કરીને, યજ્ઞ શિષ્ટ બનાવીને ભોગવવું. અને આવી રીતે જે ભોગવે છે તે સજ્જન માણસ છે. બાકી જે પોતાના માટે જ રાંધે છે અને ખાય છે તે અધમ પાપી છે, પાપને જ ખાય છે. એવું ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું. અને તારાથી બધા કર્મો યજ્ઞ ભાવથી ના ભોગવાય તો તું તે ભોજન કરે છે તે અન્નને તો યજ્ઞ ભાવથી ભોગવ, યજ્ઞ શ્રેષ્ઠ કર. એ વાત આપણે ગઈ વખત સમજ્યા. એટલા માટે સમજુ લોકો દુનિયામાં યજ્ઞ શિષ્ટાશીન સંતો ભોજન પહેલા રોજ બોલે છે, રોજ બોલે છે. હવે ભગવાન યજ્ઞ ભાવની સ્તુતિ કરે છે. ભગવાન યજ્ઞ ભાવનું મહત્વ સમજાવે છે. શ્લોક 14. આમ તો 14 અને 15 બંને જોડાયેલા શ્લોક છે, સાથે શ્લોક છે, એકબીજાના ક્રમમાં શ્લોક છે. એટલે આપણે સાથે સમજવાનો પ્રયત્ન કરીએ, પણ સમજશું તો એક જ. ભગવાનને મહત્વ બતાવવાની શા માટે જરૂર પડી? યજ્ઞ ભાવની સ્તુતિ કરવાની જરૂરત શા માટે પડી? ભગવાનને એટલા માટે જરૂરત પડી કે દુનિયાનો પ્રત્યેક માણસ આને સમજે. જો સ્તુતિ કરું અને મહત્વ બતાવું તો પ્રત્યેકને આમાં રુચિ રહે
અને મહત્વ સમજાઈ જાય તો પ્રત્યેક માણસો યજ્ઞ ભાવ પ્રમાણે કર્મ કરવા અને ભોગવવા માટે પ્રવૃત્ત થાય. બસ આ ભગવાનનો ઉદ્દેશ છે. એટલે ભગવાન યજ્ઞશિષ્ટાશીના સંત 13મો શ્લોક કીધા પછી 14 અને 15મો શ્લોક કહે છે. 15મા શ્લોકનું અંતિમ ચરણ આવું છે, તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. ભગવાન એવું કહે છે કે હંમેશા યજ્ઞમાં ભગવાન સ્થિત થયેલો છે. હંમેશા યજ્ઞમાં જ ભગવાન છે. આ યજ્ઞમાં ભગવાન છે એવું કહેવાની, સર્વવ્યાપક પરમેશ્વર યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે હંમેશા, કાયમ માટે, નિત્ય, આવું ભગવાન કહે છે. 14 અને 15મા શ્લોકનો સારાંશ. આવું કહેવા પાછળનો ભગવાનનો ઉદ્દેશ એ જ છે કે યજ્ઞનું મહત્વ આપણને સમજાય. આપણે કોઈને એવું કહીએ જેમ કે અમારા ગામમાં રાષ્ટ્રપતિ રહે છે, એનો મતલબ શું થયું? તમે રાષ્ટ્રપતિના ગુણગાન ગાયા? તમે પોતાના ગુણગાન? ના, તમે તમારા ગામનું મહત્વ બતાવો છો, તમે તમારા ગામની સ્તુતિ કરો છો, એટલા માટે કે અન્ય લોકોને તમારા ગામમાં આવીને રહેવાનું મન થાય, અન્ય લોકોને તમારા ગામમાં રહેવા આવવા માટે પ્રવૃત્ત થાય, એટલા માટે તમે મહત્વ બતાવો છો કે અમારા ગામમાં રાષ્ટ્રપતિ રહે છે. અહીંયા ભગવાન શું કરે છે? ભગવાન અહીંયા એ જ વાત કરે છે કે યજ્ઞમાં નિત્ય સર્વવ્યાપક પરમેશ્વર સ્થિત છે. મારા ગામમાં રાષ્ટ્રપતિ રહે છે એ મેં કીધું મારા ગામનું મહત્વ દુનિયાને બતાવવા માટે, સ્તુતિ કરવા માટે. એવી રીતે ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાના 14-15 શ્લોકના જોડિયાના અંતિમ ચરણમાં કહેવા માગે છે કે યજ્ઞમાં પરમેશ્વર રહે છે. એ એટલા માટે કે આપણને યજ્ઞ કર, લોજિક પણ છે, આપણે સાબિત પણ કરીશું. એટલા માટે 14 અને 15 બે શ્લોક જોડ્યા છે, કારણ કે કાર્યકારણ ભાવની ક્રમશઃ વર્ણન ભગવાને 14 અને 15મા શ્લોકમાં કહ્યું છે. શું કીધું 14મા શ્લોકમાં ભગવાન? યજ્ઞ ભાવમાં પરમાત્મા રહે છે. કેવી રીતે યજ્ઞ ભાવમાં પરમાત્મા રહે છે? આપણે સાબિત કરવું પડે, કાર્યકારણ ભાવથી સાબિત કરવું પડે. એટલે 14 અને 15મો શ્લોક આપણે સમજીએ. એમાં સૌ પ્રથમ આજે આપણે 14મા શ્લોકની શરૂઆત કરીએ. અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવ યજ્ઞાદ ભવતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. 15મો શ્લોક પણ એને જોડતો છે. કર્મ બ્રહ્મોદ્ભવ વિદ્યે બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. બહુ સુંદર વાત ભગવાને કરી છે, બહુ સુંદર. ભગવાન પહેલી વાત શું કહે છે 14મા શ્લોકમાં? અન્નાદ ભવંતિ ભૂતાની. ભગવાન એવું કહે છે કે અન્નથી નિર્માણ થાય છે ભૂતાની. બહુ સુંદર વાત કરી છે. અન્નથી ભૂતોનું નિર્માણ થાય છે. અન્નાદ ભવંતિ ભૂતાની, ઉત્પન્ન થાય છે ભૂતો. એક મિનિટ. ભગવાન એવું કહેવા માંગે છે કે આ જે ભૂત માત્ર તમે જુઓ છો એ શેનાથી નિર્માણ થાય છે? અન્નથી નિર્માણ થાય છે. પહેલું સ્ટેપ. પ્રશ્ન એવો ઉભો થાય કે અન્ન શેમાંથી નિર્માણ થાય? પર્જન્યાદ અન્ન સંભવ. પર્જન્ય એટલે વરસાદ, વૃષ્ટિ. વરસાદથી અન્ન નિર્માણ થાય છે. તો વરસાદ શેનાથી નિર્માણ થાય છે? યજ્ઞાદ ભવતિ પર્જન્યો. યજ્ઞથી વરસાદ નિર્માણ થાય છે. તો યજ્ઞ શેનાથી નિર્માણ થાય છે? યજ્ઞ કર્મ સમુદ્ભવ. યજ્ઞ કર્મથી નિર્માણ થાય છે. તો કર્મ શેમાંથી નિર્માણ? કર્મ બ્રહ્મોદ્ભવ વિદ્ધિ. કર્મ બ્રહ્મોદ્ભવ. બ્રહ્મ એટલે વેદ. આપણે જોયા હતા બ્રહ્મના બે અર્થ, શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ. શબ્દ બ્રહ્મ એટલે વેદ. કર્મ બ્રહ્મોદ્ભવ વિદ્ધિ. તો વેદ શેમાંથી નિર્માણ થાય છે? વેદ નિર્માણ થાય છે અક્ષર પુરુષોત્તમથી, અક્ષર પરમાત્માથી, એટલે બ્રહ્મથી. આ બ્રહ્મ ક્યાં રહે છે? તો બ્રહ્મ રહે છે નિત્યવાસ તેમનો યજ્ઞમાં છે.
આ વાત કહીને ભગવાન શું કહેવા માંગે છે? ભગવાન યજ્ઞાર્થ ભાવનાનું મહત્વ સમજાવવા માંગે છે. અન્નાદ ભવતિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવ, પર્જન્યાદન્ન સંભવ, યજ્ઞાદ ભવન્તિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ, કર્મ બ્રહ્મોદ્ભવ વિદ્યે બ્રહ્માક્ષર સમુદ્ભવ. કેટલો સુંદર ક્રમ બતાવ્યો છે. આપણે અહીંયાથી સમજવાનું છે. આ પહેલો ક્રમ બતાવ્યો છે 14 અને 15મા શ્લોકમાં. આનું મહત્વ બતાવવા માટે બતાવ્યો છે. ભગવાને તો એટલું જ કહી દીધું કે યજ્ઞમાં નિત્ય પરમાત્માનો વાસ છે, માટે યજ્ઞ કરવો જોઈએ. કારણ કે યજ્ઞ કરવા માટે જ વરસાદ આવે છે, વરસાદથી અન્ન નિર્માણ થાય છે, અન્નથી આપણે બધા નિર્માણ થયા છીએ. આખો ક્રમ બતાવી દીધો ભગવાને. આપણે પહેલા સમજવું છે. અને આ આખું જે વાત છે ભગવાને એ કાર્યકારણ ભાવથી સમજાયું છે. આ આખો કાર્યકારણ ભાવ ભગવાને સમજાવ્યું. કાર્ય એટલે જેમાંથી થયું છે તે, અને કારણ એટલે જે કાર્યને ઉત્પન્ન કરે છે તે. કાર્યકારણ ભાવ. કાર્ય હંમેશા કારણ હંમેશા કાર્યમાં વ્યાપ્ત જ હોય છે, અને કારણ વગર કાર્ય ક્યારેય સંભવ નથી. સમજો કે આપણે લઈએ ઘરેણું, સોનાનું ઘરેણું. આ જો કાર્ય હોય તો તેનું કારણ છે સોનું. સમજી શકાય તેવી વાત છે. ઘરેણાનું અસ્તિત્વ શેનાથી છે? ઘરેણાનું અસ્તિત્વ સોનાથી છે. અને સોનું જો કારણ હોય તો ઘરેણામાં સર્વવ્યાપક સોનું જ છે. હંમેશા કાર્યમાં કારણ હોય જ છે, અને કારણ વગર કાર્ય સંભવ જ નથી. આ કાર્યમાં સમાવિષ્ટ જ હોય છે, એના વગર કાર્યનું અસ્તિત્વ શક્ય. જેમ કે માટી. માટી આ જો કારણ હોય તો ઘડો તેનું કાર્ય છે. માટી વગર ઘડાનું અસ્તિત્વ જ શક્ય નથી. બસ ભગવાન આ કાર્યકારણ ભાવ બતાવવા માંગે છે. પહેલો કાર્યકારણ ભાવ ભગવાને એવો બતાવ્યો કે હું જે અહીંયા ઊભો છું એ મારું શરીર એ અન્નના લીધે શક્ય છે. અન્ન વગર મારું અસ્તિત્વ શક્ય જ નથી. માટે આ મારું કાર્ય, આ મારું કારણ, અને હું તેનું કાર્ય. મારું શરીર તેનું કારણ. આ કારણ અને આ કાર્ય. અન્નનું કાર્ય છે મારું શરીર, મારા શરીરનું કારણ છે અન્ન. તો અન્નનું કારણ શું છે? અન્ન પણ કોઈક જગ્યાએ કાર્ય છે, અને અન્ન જો કોઈક જગ્યાએ કાર્ય હોય તો તેનું કારણ છે વરસાદ. વરસાદ પણ કોઈ જગ્યાએ કાર્ય છે, કારણ કે વરસાદથી અન્ન નિર્માણ થાય છે. વરસાદ ના હોય તો અન્ન સંભવ નથી. પણ વરસાદ પણ કોઈ જગ્યાએ કાર્ય છે. તો કોનું કાર્ય છે વરસાદ? યજ્ઞનું કારણ છે. પણ યજ્ઞ પણ કોઈ જગ્યાએ કાર્ય છે. યજ્ઞ કાર્ય છે તો તેનું કારણ છે કર્મ. પણ કર્મ પણ કોઈ જગ્યાએ કાર્ય છે. કર્મ જો કાર્ય હોય તો તેનું કારણ છે વેદ. અને વેદ પણ જો કોઈ જગ્યાએ કાર્ય હોય તો તેનું કારણ છે પરમાત્મા. કાર્ય કારણ ભાવની આખી શૃંખલા લોજિકલ રીતે ભગવાન અહીંયા બતાવે છે. આપણે તે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આ જે મુખ્ય કારણ છે, આ જે અંતિમ કારણ છે, આ સર્વવ્યાપક જે પરમાત્મા છે એ નિત્ય યજ્ઞમાં સ્થિત છે. તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. આ જે પરમાત્મા આમાં સ્થિત છે એ પરમાત્માથી જ વેદ નિર્માણ થયા છે, વેદથી જ કર્મ નિર્માણ થયું છે, કર્મથી જ યજ્ઞ નિર્માણ થયો છે, યજ્ઞથી વરસાદ નિર્માણ થયો છે, વરસાદથી અન્ન નિર્માણ થયું છે, અન્નથી ભૂતો નિર્માણ થયા છે. આ વાત આપણે સમજવી જોઈએ. કાર્ય કારણ ભાવ સોનું અને માટીથી આપણે સમજ્યા. પહેલો જ શબ્દ છે, પહેલો જ મંત્રની કડી છે
अन्नाद भवन्ति भूतानि। चौदमा श्लोकनी पहली पंक्ति ए समझवानो आपणे प्रयत्न करवो जोईए, कारण के आपणे आखो कार्यकारण भाव समझवो छे। आखो कार्यकारण भाव एटला माटे समझवो छे के भगवाने तो अहींया कही दीधुं के आ यज्ञमां तो नित्य परमात्मा स्थित छे, तो आपणे यज्ञ करवो ज जोईए। पण यज्ञ शेमांथी निर्माण थयो? कर्ममांथी। कर्म शेमांथी निर्माण थयुं? वेदमांथी। वेद शेमांथी निर्माण थया? परमात्माथी। तो आ श्रृंखला तो समझवी ज जोईए। अने आ श्रृंखला समझवी होय तो यज्ञमांथी शुं निर्माण थयुं? वरसाद। वरसादथी शुं निर्माण थयुं? अन्न। अन्नथी शुं निर्माण थयुं? आपणे पोते। तो आखी कार्य श्रृंखला आपणे समझवी जोईए। एमांनी पहली कार्य श्रृंखला भगवान बतावे छे अन्नाद भवति भूतानि। यज्ञ भावनुं महत्व समजाववा माटे भगवान अहींया 14मा श्लोकमां यज्ञ भावनी स्तुति करे छे। अन्नाद भवति भूतानि। आमां त्रण बाबतो आपणे समझवी जोईए। एक समझवू जोईए अन्न, बीजू समझवू जोईए भूतानि અને ત્રીજું સમજવું જોઈએ ભવતી। આ ત્રણ જ શબ્દો છે, अन्नाद भवति भूतानि। अन्नथी प्राणीओ निर्माण थाय छे। એટલે સૌથી પહેલા સમજવું જોઈએ આપણે ભગવાન અહીંયા અન્ન શબ્દ, ભૂતાની શબ્દ અને ભવતી શબ્દ ત્રણ શબ્દોનો પ્રયોગ કરે છે। સૌથી પહેલા સમજવું જોઈએ કે ભગવાન અન્ન એટલે શું કહેવા માંગે છે। સામાન્ય માણસ એવું વિચારી લે છે કે અન્ન એટલે અનાજ, કઠોર, દાળ, ચોખા, આ બધા માટે માત્ર અન્ન શબ્દ ભગવાને વાપરેલો નથી। આપણા મગજમાં સ્પષ્ટ રાખવું જોઈએ, કારણ કે અહીંયા ભૂતાની એટલે માણસના શરીર માટે જ શબ્દ નથી, એ પણ સમજવું જોઈએ। અને એ જો સમજીએ તો અન્ન શબ્દ આપણા માટે જ ખાઈને મોટા થઈએ છીએ એટલા માટે કીધો નથી। એમાં ખાલી દાળ ચોખાને જુદા જુદા પ્રકારનું અનાજને આટલું જ આવે છે એવું સમજી લેવાની જરૂર નથી। આ દુનિયામાં ઉત્પન્ન થતા જુદા જુદા પ્રાણીઓની ઉત્પત્તિ, પોષણ અને વૃદ્ધિ જે ખાદ્ય પદાર્થોથી થાય છે, આ બધા જ ખાદ્ય પદાર્થોના પરિવાચક માટે ભગવાને એક શબ્દ વાપરી દીધો છે અન્ન। એટલે ગીતામાં 3જા અધ્યાયમાં કર્મયોગમાં જ્યારે 14મો શ્લોક ભણીએ અને अन्नाद भवति भूतानि શબ્દ पंक्ति જ્યારે આવે ત્યારે અન્ન શબ્દ માટે ઘઉં, ચોખા, દાળ, જુવાર, તુવર, બાજરી આ આવવું જોઈએ એવું નહીં। અન્ન શબ્દ માટે દુનિયામાં જેટલા પણ જીવ માત્ર જીવ જંતુ પશુ પક્ષીઓ જીવે છે એમની ઉત્પત્તિ, પોષણ અને વૃદ્ધિ, બહુ સમજીને ત્રણ શબ્દો બોલું છું, ઉત્પત્તિ, પોષણ અને વૃદ્ધિ જે ખાદ્ય પદાર્થોથી થાય છે એ બધા જ ખાદ્ય પદાર્થોને અન્ન શબ્દમાં આપણે વાપરવા જોઈએ। એ બતાવવા માટે, એ સૂચિત કરવા માટે, એના માટે ભગવાને અન્ન શબ્દ વાચ્યાર્થ તરીકે મૂકેલો છે, એટલું સમજવું જોઈએ। એમાં સમજો કે કોઈ માટીમાં રહેતો જીવડો, અળસિયું સમજો, એ માટી ખાઈને જ જીવે છે, તો માટી પણ અન્નમાં આવી શકે છે। એના માટે ભગવાને અહીંયા अन्नाद भवति भूतानि શબ્દ વાપર્યો છે। એ અન્ન ખાઈને જ માટી ખાઈને જ જીવે છે, તો માટી પણ અન્નમાં આવી શકે છે। તૈત્તરીય ઉપનિષદમાં 3જા ખંડમાં બીજો મંત્ર શ્રુતિએ આપણને બતાવ્યો છે अन्नाध्येय खल्विमानि भूतानि। अन्नનો ઉપયોગ કરીને જ ભૂતો ઉત્પન્ન થાય છે। अन्नाध्येय खल्विमानि भूतानि। अन्नના उपयोग પછી જ બધા ભૂતોની ઉત્પત્તિ થાય છે। જાયન્તે અન્નેન જાતાની જીવંતી। તે ઉત્પન્ન થયેલા જીવો અન્નથી જ જીવે છે, આવું ત્રૈતરીય ઉપનિષદ પણ કહે છે। अन्नाध्येय खल्विमानि भूतानि जायन्त अन्नेन जातानि जीवन्ति। अन्न खाઈને જ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલા જીવો અન્નથી જ જીવે છે। શ્રુતિ પણ આ જ કહે છે।
માત્ર સમજવાની જરૂર એ છે કે અન્ન એટલે ઘઉં, ચોખા, બાજરી, તુવર આટલું નથી. અન્ન એટલે આ દુનિયામાં જીવતા રહેલા પશુ, પક્ષી, પ્રાણી જેટલા લોકોના ઉત્પત્તિ, પોષણ અને વૃદ્ધિ માટે જે ખાદ્ય પદાર્થો છે એ બધા જ ખાદ્ય પદાર્થોના વાચ્યાર્થ તરીકે ભગવાને અહીંયા અન્ન શબ્દ વાપરેલો છે. અન્નાદ ભવતિ ભૂતાની. બીજો શબ્દ ભગવાને અહીંયા ભૂતાની વાપર્યો છે. ભૂતાની એટલે આપણે સમજીએ છીએ કે આપણે એકલા, ના. પ્રાણી માત્ર એટલે ભૂતાની, ભૂત માત્ર એટલે ભૂતાની, જીવ માત્ર એટલે ભૂતાની. બધા જ માટે ભૂતાની શબ્દ છે. કીડીથી લઈને જીવ, જંતુ, પશુ, પક્ષી, પ્રાણી, મનુષ્ય બધા જ આ ભૂતોમાં આવી જાય છે. ઘણા કહે છે કે પશુ અને પ્રાણી એક જ કહેવાય. ના. જે જંગલમાં રહે છે, જેને આપણે પાડી ના શકીએ ને જે વધારે હિંસક છે એ બધા પ્રાણીમાં આવે. અને જેને આપણે પાડી શકીએ, આપણા માટે ઉપયોગી છે, આપણા ઘરે રહી શકે છે, એને આપણે પશુ કહીએ છીએ. એટલે પશુ અને પ્રાણી બે શબ્દ. કીડીથી લઈને પશુ, પક્ષી, પ્રાણી, જીવ, જંતુ, મનુષ્ય આ બધા જ લોકો ભૂતાની શબ્દમાં આવી જાય છે. આપણા શાસ્ત્રોએ 4 પ્રકારના પ્રકાર પાડેલા છે આ ભૂતોના. એ પણ આપણને ખબર હોવી જોઈએ. અહીંયા હવે ખાદ્ય પદાર્થો. અહીંયા પહેલો એક પ્રકાર કીધેલો છે આપણા શાસ્ત્રોએ, તે આપણને ખબર હોવી જોઈએ કે ભૂતાનીમાં આવું કેવી રીતે આવે છે. એક છે જરાયુજ. બીજો પ્રકાર છે, અને 4 પ્રકાર આપણને ખબર હોવી જોઈએ કે એના માટે ભગવાને અહીંયા ભૂતાની શબ્દ વાપર્યો છે. બીજો શબ્દ છે ઉદ્ભીજ. ત્રીજો શબ્દ છે, અને બધા જ શબ્દો આપણે એટલા માટે ભણવા છે કે ભગવાનની શ્રીમદ ભગવદ્ ગીતા સંપૂર્ણપણે આપણે સમજવી છે. ત્રીજો શબ્દ છે અંદજ. ચોથો શબ્દ છે સ્વેદજ. અંદજ, સ્વેદજ. અહીંયા એક પ્રકારમાં એવું વર્ણન છે કે જરાયુજ એટલે ગર્ભમાંથી જન્મતો. ગર્ભમાંથી જન્મતો, અને ઈંદુ એનું નથી આવતું, સીધો ગર્ભમાંથી જ જન્મે છે, સીધું બચ્ચાને જન્મ આપે છે, જે સ્તનધારી છે. એમાં મનુષ્ય આવે, પશુ આવે, પ્રાણી આવે, બધા જ આવી જાય. એમાં પક્ષીઓ ના આવે, પ્રાણી આવે. જે બચ્ચાને જન્મ આપે છે, ઉદ્ભીજ શબ્દ પણ આપણે સમજવો જોઈએ. જે જમીન કે બીજ ભેડીને ઉગે છે, આમાં છોડ, વૃક્ષો બધા આવી જાય. અંદજ પણ જોઈએ આપણે, જે ઈંડાથી જન્મે છે, જેને દ્વિજ પણ કહેવાય. દ્વિજ એટલે 2 વખત જન્મનાર. 2 વખત કેવી રીતે? એક વખત માના પેટમાંથી ઈંડા તરીકે જન્મે, અને ઈંડા ઉપર માં સેવન બેઠા પછી ઈંડું ફાડીને જન્મે. આનો 2 વખત જન્મ થાય છે, એટલે એને દ્વિજ પણ કહેવામાં. તમે કહેશો કે નહીં, બ્રાહ્મણમાં તે દ્વિજ શબ્દ છે. હા છે, બ્રાહ્મણનો પણ, જે બ્રહ્મનું અધ્યયન કરવા વાળો છે, જે બ્રહ્મચારી છે, એનો પણ 2 વખત જન્મ થાય છે. એક માના પેટમાંથી શરીરનો જન્મ થાય છે, અને બીજું 7 વર્ષની ઉંમર પછી ઋષિના કોઈ તપોવનમાં અધ્યયન માટે જાય તો બ્રહ્મચારીને બ્રહ્મ વિદ્યાના અધ્યયનની લાયકાત માટે સૌથી પહેલા તેને યજ્ઞોપવિત આપવામાં આવે છે. અને યજ્ઞોપવિત આપ્યા પછી પેલો શરીરથી જન્મ થાય છે, આ જ્ઞાનથી જન્મ થાય છે. એટલે પણ બ્રાહ્મણનો 2 વખત જન્મ છે. ખાલી બ્રાહ્મણનો નહીં, બ્રહ્મ વિદ્યાનું અધ્યયન કરવાનો સંકલ્પ કરવા વાળો ક્ષુદ્ર પણ દ્વિજ જ કહેવાય છે જો 2 વખત જન્મ થાય તો. ક્ષત્રિય પણ દ્વિજ જ કહેવાય છે જો 2 વખત જન્મ. અને ખરેખર યજ્ઞોપવિત ધારણ કરીને બ્રહ્મ અધ્યયન કરવા માટે માણસ તૈયાર થાય તો તેને પણ દ્વિજ કહેવાય છે.
માના પેટમાંથી જન્મ લઈને યજ્ઞોપવિત ખાલી લગ્ન કરવા માટે લઈ લે અને પછી બ્રહ્મા વિદ્યાનું અધ્યયન જ ના કરે, વેદનું, શ્રુતિનું, શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન જ ના કરે, એક પણ શ્લોક ના આવડતો હોય, સંસ્કૃત ના આવડતો હોય, તો તે મહાભયંકર દ્વિજ છે, માનવો જ ના જોઈએ. યજ્ઞોપવિત કઈ બ્રાહ્મણનું લાયસન્સ નથી. યજ્ઞોપવિત એટલે ભગવાન મારી સાથે છે આ સમજવાનું અને આખી દુનિયાને સમજાવવાનું અને આખી દુનિયાને એવી રીતે જોવાની કે સામેના માણસમાં પણ ભગવાન છે. અને આ જો સમજવું હોય, મુझ में है राम तुझ में है राम हम सब में बसते भगवान. દાદાજીને આયુ ભર એ બાત સમજાઈ અમે. અને જે માણસ આ વાત સમજી ગયો અને સમજવી હોય જીવનમાં, તો વેદ, શ્રુતિ અધ્યયન વગર શક્ય નથી. અને શ્રુતિનું અધ્યયન જો માણસે જીવનમાં કરવું હોય તો પાણીની વ્યાકરણ વગર શક્ય નથી. વેદાંગ પહેલા ભણવા પડે અને વેદાંગમાંનું સૌથી આપણા માટે અત્યારે શાસ્ત્રો ભણવા માટે જરૂરી હોય તો પાણીની વ્યાકરણ છે. વૈદિક તપોવન એ ભણાવી રહ્યું છે, એ ભણાવી રહ્યું છે. સમજવું જોઈએ આપણે. અહીંયા ભૂતાની માટે આ 4 પ્રકારના છે, તેનો 2 વખત જન્મ થાય. સ્વેદજ એટલે પરસેવાથી જન્મનાર. આપણા માથામાં પડતી જૂ લીખ એ સ્વેદજ છે. આ 4 જ પ્રકાર છે ભૂતાનીના. અને ભગવાન આ 4 પ્રકારનો સમાવિષ્ટ કરીને અહીંયા કહે છે અન્નાદ ભવતી ભૂતાની. અન્નથી ભૂતો જન્મ લે છે. કેવી રીતે જન્મ લે છે? ભવતી શબ્દમાં આવે છે. ભવતી આપણને સૂચવે છે કે કેવી રીતે સમજવું જોઈએ. સમજવું જોઈએ. પ્રત્યેક પ્રાણી માત્ર, ભૂત માત્ર અનાજ ખાય છે. મારી મા પણ અનાજ ખાય છે અને પિતા પણ અનાજ ખાય છે. અને મા અને પિતા જે અનાજ ખાય છે એમાંથી બને છે રજવીર્ય. આ રજવીર્ય માના ગર્ભમાં સ્થિત થાય છે. કયું રજવીર્ય છે? જે અન્નથી ઉત્પન્ન થયેલું છે, જે અન્નથી નિર્માણ થયેલું છે. અન્નથી નિર્માણ થયેલું રજવીર્ય માના ગર્ભમાં સ્થિત થાય છે. અને માના ગર્ભમાં સ્થિત થયા પછી એ ગર્ભ પણ મા જે અનાજ ખાય છે એના રસકસ ચૂસીને વિકાસ પામે છે. 1લા મહિનાનો ગર્ભ અને 9મા મહિનાનો ગર્ભ જુદો હોય છે. એ શેનાથી વિકાસ પામ્યો? મારી માએ જે અનાજ ખાધું છે, અનાજના રસકસ ચૂસીને ગર્ભમાંનું રજવીર્ય મોટું થાય છે. 9 મહિના પછી તે જન્મ લે છે. અને 9 મહિના પછી જે જન્મ લે છે અને જન્મ લીધા પછી પણ વૃદ્ધિ કરવા માટે તે અનાજ ખાય છે. ના કે હું તો પહેલા દૂધ જ પીતો હતો. તારી માનું દૂધ પણ અનાજમાંથી જ બનેલું છે. જે અન્ન મારી માં ખાય છે એમાંથી જ તેનું દૂધ પણ નિર્માણ થાય, એમાંથી જ તેનું રક્ત પણ નિર્માણ થાય. એ દૂધ જો મેં પીધું હોય તો એનો મતલબ પણ એવો છે અન્નાદ ભવતી ભૂતા. એકદમ સનાતન સત્ય સિદ્ધાંત ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે આપણને યજ્ઞનું મહત્વ સમજાવવા માટે. અન્નાદ ભવતી ભૂતાની. એમાં અન્ન સમય જા, ભૂતાની સમય જા. હવે આપણે ભવતી સમજીએ છીએ. જન્મ લીધા પછી આ શરીર અનાજ ખાઈ ખાઈને મોટું થાય છે, વૃદ્ધિ પામે છે. એનું ઉત્પત્તિ, એની પુષ્ટિ, એની વૃદ્ધિ બધું અન્નથી થાય છે. જેમ કોઈ કોથરો આમ જ પડી રહ્યો હોય અને તમે અનાજ ભરો તો 4 ફૂટનો ટત્તાર કોથરો થઈ જાય છે. આપણને બહુ મોટો કોથરો લાગે. આ શરીર પણ દાળ ભાત શાક રોટલીના ભરેલા અનાજથી તત્તાર કોથરા જેવું ઊભું છે. એનો કારણ દુનિયાના પ્રત્યેક માણસે સમજવું પડશે. અન્નાદ ભવતી ભૂતાની. અન્નથી જ મારી ઉત્પત્તિ થઈ છે. એટલે આપણા શાસ્ત્રો તો એવું કહે છે કે આ શરીર અન્નમય કોષોનું બનેલું છે. અન્નમય કોષો. એટલા માટે આપણે પ્રત્યેક લોકોએ સમજવું જોઈએ કે ભગવાને યજ્ઞનું મહત્વ સમજાવવા માટે જે પહેલી કડી કીધી છે અન્નાદ ભવતી ભૂતાની, એકદમ સાચી છે.
એકદમ સારું. આપણે પ્રત્યેકે સમજવી જોઈએ. બીજી કડી શું કહેવા માંગે છે? આવતા સોમવારે આવશું અને બીજી કડી વિશે આપણે વિચારશું. અન્નાદ ભવતી ભૂતાની, આ સમયજા આપણે એમાં અન્ન સમયજા, ભૂતાની સમયજા, ભવતી સમયજા, ત્રણ બાબતો આપણે સમજ્યા. અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદન્ન સંભવ, વરસાદથી અન્ન નિર્માણ થાય છે. કઈ રીતે? આવતા સોમવારે આવશો. યજ્ઞાદ ભવતી પર્જન્યો, યજ્ઞથી વરસાદ નિર્માણ થાય. યજ્ઞ કર્મ સમુદ્ભવ, યજ્ઞ કર્મથી ઉદ્ભવ થાય છે. કર્મ બ્રહ્મોદ્ભવ વેદે, કર્મ વેદથી નિર્માણ થાય છે. બ્રહ્માક્ષર સમોદ્ભવ, અને વેદ અક્ષર પરમાત્માથી નિર્માણ, જેનો ક્યારેય નાશ નથી થતો. અને આવા પરમાત્મા તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ, યજ્ઞમાં હંમેશા રહેલા છે. નિત્ય શબ્દ વાપરેલો છે. આ બે શ્લોકોને ખૂબ જ સુંદર રીતે સમજવા જોઈએ. પ્રથમ કડી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બીજી કાર્યકારણ ભાવની શૃંખલા આપણે આવતા સોમવારે સમજશું. પર્જન્યાદ અન્ન સંભવ, અન્ન વરસાદથી બને છે. વરસાદ અન્નનું કારણ છે અને પર્જન્યોનું કારણ, પર્જન્યો વરસાદનું કાર્ય છે અન્ન. આવતા સોમવારે આવશું અને પાછા સમજશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.